સુરતમાં દંપતીને બંદી બનાવી લૂંટ કરનારા 3 આરોપી પકડી પડાયા છે। કોટ ગામમાં રહેતા અને ખેતી અને દુકાન ચલાવતા ફરિયાદના ઘરે 14 જૂનની મધ્યરાત્રે લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી। લૂંટારૂ ટોળકીએ ઘરમાં પ્રવેશ કરી દંપતીને બંદી બનાવી લૂંટ મચાવી હતી। દાગીના, ઘરમાં રહેલી 90,000 રોકડ અને 3 મોબાઈલ લૂંટી લીધા હતા। લૂંટારૂએ ફરિયાદીની પત્નીને ઈજા પણ પહોંચાડી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે 3 આરોપી આ કેસમાં પકડી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 3 ફોન અને 3,500 રોકડ રિકવર કરી છે। ઝડપાયેલા 3 આરોપીમાંથી એક આરોપી સામે અગાઉ પણ ગુના દાખલ થઈ ચૂકેલા છે। પોલીસને જાણ થઈ તો પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને વેરિયસ ટીમ્સની બનાવવામાં આવી હતી પોલીસ દ્વારા, જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી 3 આરોપીઓને પકડવામાં હાલ આવ્યા છે। જે 3 આરોપી છે એ મૂળ સિહોરીપુરા ગામના આસપાસથી પકડવામાં આવ્યા છે। આરોપીનું નામ છે જયેન્દ્રભાઈ મકવાના, હાર્દિકભાઈ મકવાના અને જગમાલભાઈ મકવાના, જેમાં જયેન્દ્રભાઈ મકવાના વિરુદ્ધ અગાઉ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને વધુ જે તપાસ છે, જે અનનોન નેમ છે, એના પર તપાસ ચાલુ રાખી છે।